વાત ભરૂચની, જ્યાં એમકે કોલેજમાં શ્રમ સંયોજનની પરીક્ષામાં પેપર લીકના આક્ષેપ સાથે હોબાળો થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી। વિદ્યાર્થીઓ મુજબ રિપોર્ટિંગ સમય 11 વાગ્યાનો હતો, પરંતુ મેનેજમેન્ટે 12 વાગ્યે પ્રવેશ આપ્યો। પરીક્ષા બપોરે 1 વાગ્યે 40 મિનિટ વચ્ચે યોજાવાની હતી, પરંતુ 1 વાગ્યે 48 મિનિટ સુધી પેપર આપવામાં આવ્યું ન હતું। આ વિલંબનું કારણ કોલેજ મેનેજમેન્ટે પેપર સીસીટીવીની નિગરાનીમાં પ્રિન્ટ થયા હોવાનું જણાવ્યું, જેના પર વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો કે જો સરકાર પેપર મોકલે તો પ્રિન્ટ કરવાની જરૂર કેમ પડે। ઉપરાંત 102 વિદ્યાર્થીઓને કોલ લેટર મળ્યા હોવા છતાં મેનેજમેન્ટ 57 વિદ્યાર્થીઓ જ હાજર હોવાનું રટણ કરી રહ્યું છે। આ મામલે પરીક્ષા રદ કરવા અને સહીઓ સાથે વેબસાઇટ પર અપલોડ કરવા વિદ્યાર્થીઓએ ઉગ્ર રજૂઆત કરતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી। नीचे सील करता था, मतलब पेपर ની એ કામગીરી કરતા હતા, પેકિંગ કરતા હતા, સીલ કરતા હતા, જો કે એ કામગીરી એ લોકોને કરવાની રહેતી નથી। અમે લેખિતમાં માંગ્યું હતું, પણ વાત અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી હતી। અમને એવું લાગે છે કે પેપર લીક થઈ હશે એવી અમને આશંકા જણાય છે, જેથી અમે આજે મેનેજમેન્ટને જાણ કરી છે કે પેપર આજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવે અને આ પેપર જાહેર કરવામાં આવે અને અમને જે નવી પરીક્ષા લેશે ત્યારે આ જ પેપર ન ઉપયોગ થાય તેની બાહેધરી આપો અને નવું પેપર બીજી પરીક્ષા વખતે નવું પેપર લાવવામાં આવે। હવે સવાલ એવો છે કે એ લોકો એવું કહે કે તમે જે પેપર લાવ્યા છો એ સાર્વજનિક કરો। એ સાર્વજનિક કરવા માટે પણ અમારે ઉચ્ચ શિક્ષણ કમિશનરની પરવાનગી લેવી પડે અને હવે નવેસરથી પ્રોસિજર કરવાની છે। ફરી પાછા 3 પેપર કરાવીશું, ફરી પરીક્ષાની તારીખ કરીશું નક્કી, ફરી કોલ લેટર મોકલીશું।